સ્વાગત છે તમારું મારા ચેનલમાં। જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। આજે આપણે બનાવશું શિયાળાની સ્પેશિયલ રેસીપી ગાજરનો હલવો। શિયાળામાં ગાજરની સિઝન હોય છે, જેથી ખૂબ સારા પ્રમાણમાં આપણે ફ્રેશ ગાજર મળી રહે છે। તો શિયાળામાં એકવાર આ હલવો તો જરૂર બનાવવો જોઈએ। ચાલો શરૂ કરીએ હલવો બનાવવાનું। હલવો બનાવવા માટે મેં વજનમાં 500 ગ્રામ એટલે કે અડધો કિલો ગાજર લઈ લીધા છે। આ ગાજરને મેં ધોઈ અને સૂકવી લીધા છે। હવે આપણે ગાજરની ચાલને આ રીતે હટાવી દેશું। આ રીતે બધા જ ગાજરમાંથી ચાલને ઉતારીને તૈયાર કરી લેશું। તમે પણ આ શિયાળામાં એકવાર આ ગાજરનો હલવો જરૂરથી બનાવીને ટ્રાય કરજો। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરજો। તમે જોઈ શકો છો આ ગાજરમાંથી મેં ચાલ કાઢી લીધી છે। સેમ આ જ રીતે આપણે બધા જ ગાજરની ચાલને કાઢીને તૈયાર કરી લેશું। હવે ગાજરને ખમણવા માટે આપણે આવી નાના કાણાવાળી ખમણી લઈ લેશું અને આ રીતે ગાજરને ખમણી લેશું। આમ આપણે બધા જ ગાજર ખમણી લેવાના છે। આપણા ગુજરાતમાં એક કહેવત છે ને કે મહેનતના ફળ મીઠા હોય। જો આપણે ફળ પણ મીઠું જોતું હોય તો મહેનત તો કરવી જ પડે। આ રીતે ગાજરને ખમણવામાં થોડી મહેનત લાગશે, પણ હલવો છે એકદમ મીઠો અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે। ગાજરમાંથી આવી ઝીણી ખમણ બનીને તૈયાર થઈ જશે। હવે આપણે આ જ રીતે બધા જ ગાજરને ખમણી અને તૈયાર કરી લેશું। તો મેં અહીંયા બધા જ ગાજરને ખમણી લીધા છે। હવે આ ખમણેલા ગાજરને થોડીવાર સાઈડમાં રાખી દેશું। હવે હલવો બનાવવા માટે આપણે કોઈ પણ વાસણ લઈ લઈશું। મેં અહીંયા બકડિયું લઈ લીધું છે। હવે આ બકડિયામાં 2 ચમચી જેટલું ઘી ગરમ કરવા રાખશું। ઘીને આપણે મીડિયમ ફ્લેમ પર થોડું ગરમ થવા દેશું। આ રીતે ઘી થોડું ગરમ થઈ જાય તે પછી એમાં ખમણેલા ગાજર એડ કરશું। આમ એકસાથે આપણે બધા જ ગાજરને બકડિયામાં એડ કરી દેવાના છે। હવે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખશું અને મીડિયમ ફ્લેમ પર ગાજરને થોડી વાર માટે શેકી લેશું। થોડી જ વારમાં ગાજર છે એ હલકા સોફ્ટ થઈ જશે ત્યાં સુધી આપણે ગાજરને શેકી લેવાના છે। આમ તો ગાજરને શેકવામાં 2 મિનિટ જેવો ટાઈમ લાગશે। આ રીતે હલાવતા જઈ અને આપણે ગાજરને શેકી લેશું। તમે જોઈ શકો છો જેમ જેમ ગાજર શેકાતા જાય છે એમ એનો કલર ચેન્જ થતો જાય છે અને ગાજર છે એ સોફ્ટ થવા લાગ્યા છે। આમ ગાજરને શેકતા 1 મિનિટ થઈ ગઈ છે અને ગાજરનો કલર હલકો બદલાઈ ગયો છે। હજી આપણે ગાજરને થોડીવાર માટે શેકી લેશું જેથી ગાજર છે એ સોફ્ટ થઈ જાય। તો હવે તમે જોઈ શકો છો ગાજરનો કલર છે ઓરેન્જ જેવો થઈ ગયો છે। હવે આ ગાજર શેકાઈ ગયા છે તો આમાં આપણે ગ્લાસથી માપી અને 1 ગ્લાસ દૂધ એડ કરશું। હલવો બનાવવા માટે આપણે 500 ગ્રામ ગાજર લીધા હતા। ગાજર વજનમાં 500 ગ્રામ હતા તો આપણે આમાં 250 મિલી દૂધ એડ કરવાનું। હલવો બનાવવા માટે આપણે જેટલા ગાજર લીધા હતા એનાથી અડધું આપણે દૂધ એડ કરવાનું છે। હવે આ દૂધને ગાજરને હલાવી અને એકવાર મિક્સ કરી લેશું અને આ રીતે બકડિયા ઉપર ચોટેલા ગાજરને ચમચાથી હટાવી દેશું। તો મેં અહીંયા ગાજર અને દૂધને મિક્સ કરી લીધા છે। હવે આપણે ગેસની ફ્લેમને વધારી દેશું અને આ બકડિયાની ઉપર એક ઢાંકણ ઢાંકી અને હલવાને હાઈ ફ્લેમ પર 5 મિનિટ સુધી પકાવી લેશું। હલવાને પકાવતી વખતે ગેસની ફ્લેમને ફૂલ રાખશું। આ રીતે હલવાને પકતા 5 મિનિટ થઈ ગઈ છે। હવે આ ઢાંકણને હટાવી દેશું। તમે જોઈ શકો છો આમાંથી દૂધ છે ઘણું ઓછું થઈ ગયું છે અને ગાજર પણ 75% જેટલા સોફ્ટ થઈ ગયા છે। હવે આ સ્ટેજ પર આપણે આમાં અંદાજે 200 ગ્રામ જેટલી ખાંડ એડ કરશું। 500 ગ્રામ ગાજર હોય તો આપણે 200 ગ્રામ જેટલી ખાંડ એડ કરવાની। હવે આ રીતે ખાંડને મિક્સ કરી લેશું। જેમ જેમ ખાંડ મિક્સ થતી જશે એમ ખાંડમાંથી પણ પાણી અલગ થવા લાગશે અને હલવો એકવાર ઢીલો પડશે। તમે જોઈ શકો છો બધી જ ખાંડ ઓગળી ગઈ છે અને હલવો આ રીતે ઢીલો થઈ ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમને હાઈ રાખી અને આ રીતે હલાવતા જઈ અને હલવાને 5 થી 7 મિનિટ સુધી પકાવી લેશું। જેમ જેમ હલવો પાકતો જશે એમ એમ આમાં રહેલું એક્સ્ટ્રા પાણી છે એ બળવા લાગશે અને હલવો છે એ ઘાટો થતો જશે। તો જ્યાં સુધી હલવો છે એ સરસ ઘાટો ના થઈ જાય ત્યાં સુધી આપણે આ જ રીતે આને પકાવતા રહેવાનું છે।
હવે હલવામાંથી 80% જેટલું પાણી છે ઓછું થઈ ગયું છે. આમ હલવાને પકાવતા 4 મિનિટ થઈ ગઈ છે. મેં અહીંયા બદામને ઝીણા કટ કરી અને લઈ લીધા છે. તો આપણે બદામ એડ કરશું. આ બદામને હલવામાં આપણે મિક્સ કરી લઈશું અને એ જ રીતે હલાવતા જઈ અને હલવાને આપણે હજી પણ 2 મિનિટ સુધી પકાવી લઈશું. હવે તમે જોઈ શકો છો હલવો છે ઘાટો થઈ ગયો છે. હજી આપણે 1 મિનિટ સુધી આ હલવાને આ જ રીતે પકાવી લેવાનો છે. હવે તમે જોઈ શકો છો કે હલવામાં રહેલું બધું જ પાણી છે સુકાઈ ગયું છે અને હજી થોડું આ પાણી જેવું લાગે છે એ આપણે ઘી એડ કર્યું હતું એ ઘી છે. હવે તમે જોઈ શકો છો જેમ હું આ હલવાને હલાવી રહી છું તેમ હલવાની નીચેથી ઘી છૂટું પડવા લાગ્યું છે. હવે આ હલવો પાકી ગયો છે. જો હું તમને એકવાર નજીકથી હલવાને બતાવી દઉં. હલવાની કન્સિસ્ટન્સી આવી થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અને હલવો થોડો ઢીલો લાગે છે પણ જેમ ઘી ઠંડુ થશે એમ હલવો છે ઘટ બની અને તૈયાર થઈ જશે. હવે આ હલવાને હું તમને એક પ્લેટમાં સર્વ કરીને પણ બતાવું. જુઓ કેટલો સરસ આ હલવો બનીને તૈયાર થયો છે. જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરજો અને મારી રેસીપી તમને કેવી લાગે છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે જ બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી લેજો જેથી મારા આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે. તો આ રીતે મેં હલવાને એક પ્લેટમાં સર્વ કરી લીધો છે. જુઓ બન્યો છે ને જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો. ઘરમાં કોઈ મહેમાન આવવાના હોય કે ક્યારેય મીઠું ખાવાનું મન થાય તો તમે પણ આ હલવાને ઝટપટથી બનાવીને તૈયાર કરી શકો છો. હલવો બનાવવો એકદમ સહેલો છે અને જો તમે મારી બતાવેલી આ રીત પ્રમાણે હલવો બનાવશો તો હલવો છે પહેલી જ વારમાં પરફેક્ટ બનીને તૈયાર થશે અને મહેમાન પણ તમારા વખાણ કરશે એવો આ હલવો બનીને તૈયાર થશે. જુઓ તમને નજીકથી પણ હલવાને બતાવી દઉં કેવો સરસ આ હલવો બનીને તૈયાર થયો છે. આજની મારી આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં. મળીએ ફરી પાછા એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને. આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.